સૌપ્રથમ પધારેલા સર્વે મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, આપ સૌને વંદન કરું છું. જય સિયારામ. આજનો જે કાર્યક્રમ છે એ એક શુભ સંકલ્પ સાથેનો કાર્યક્રમ છે. ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમારા માનનીય શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ અને એમની આખી ટીમ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ એમના દ્વારા એક બહુ જ મોટી મુહિમ શરૂ કરવામાં આવી છે કે આપણા ખાલી ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં કોઈ પણ વ્યક્તિ એ આંખનો દર્દી હોય તો એ આંખનો દર્દી ન રહેવો જોઈએ. એકવાર આ વાતને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને બીજી વાત છે, આમ તો એમની જે મુહિમ છે એ તો ઘણા સમયથી શરૂ થઈ ગઈ છે. અનેક સંતોના આશીર્વાદ મળ્યા છે. આમ તો એક નામ જ મોટું છે કે આપણી મહાન દેશની એક વિભૂતિ સ્વામી વિવેકાનંદજી, એના નામ ઉપર આખું ટ્રસ્ટ છે. પછી પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુજીના આશીર્વાદ મળ્યા છે. એ પણ એક બહુ મોટી વાત છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તો મારો કહેવાનો મતલબ છે, આવા સંતોના, આવા મહાનુભાવોના એમને આશીર્વાદ મળ્યા છે, એમનો સાથ સહકાર મળ્યો છે. અને અમે બધા એવું ઈચ્છીએ છીએ કે અહીંયા જે બેઠેલા છે મારા મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, આપ આટલી મોટી સંખ્યામાં છો, તો આપ પણ આ શુભ કાર્યમાં આપણે બધા સંયુક્ત રીતે બધા જોડાઈએ એવી મારી ઈચ્છા છે.